ચાલો આજે એકદમ મસ્ત સ્ટફિંગ સાથે લારીવાળા પરોઠા બનાવે એ જ રીતના આપણે પરોઠા બનાવીએ. આજે પરોઠા એ રીતના બનાવીશું કે વણતા ફાટશે પણ નહીં અને સ્ટફિંગ ક્યાંયથી બહાર પણ નહીં નીકળે. આ સ્ટફ પરોઠા વાનગી જેવી છે કે આમાં તમને સંપૂર્ણ ભોજન મળી રહે છે. દાળ કે શાક અલગ બનાવવાની જરૂર નથી પડતી. ટ્રાવેલિંગમાં સાથે લઈ જાઓ તો પણ સરળ પડે છે અને બાળકોને ટિફિનમાં પણ આપી શકાય છે. તો શરૂઆત લોટ બાંધવાથી કરીએ. તો મેઝરિંગ કપ પ્રમાણે અડધા કપ કરતાં ઓછો ઘઉંનો લોટ લીધો છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને એક નાની ચમચી ભરીને તેલ ઉમેરીશું. બધું જ મિક્સ કરી લઈશું. સાથે 1/4 કપ કરતાં ઓછું પાણી લીધું છે. એટલે જેટલો લોટ લીધો છે એનાથી અડધું પાણી લેવાનું છે. જરૂર પ્રમાણે પાણી ઉમેરીને મીડિયમ કઠણ લોટ બાંધવાનો છે. સાવ સોફ્ટ નથી વણવાનો, કારણ કે અહીં લોટને આપણે રેસ્ટ આપવાનો છે. તો થોડું થોડું પાણી ઉમેરીને મીડિયમ કઠણ લોટ બાંધી લેવાનો છે. લોટ અહીં ભેગો થઈને બંધાઈ ગયો છે. હવે થોડું તેલ ઉમેરીશું અને સરખી રીતના કૂણવી લઈશું. અહીં મીડિયમ કઠણ લોટ બાંધ્યો છે છતાં પણ રેસ્ટ આપશું એટલે લોટ હજુ ઢીલો બનશે. તો એકદમ કૂણવી ઢાંકીને 10 મિનિટ માટે રાખી દઈશું. હવે પરોઠા માટેનું સ્ટફિંગ તૈયાર કરીએ. તો એના માટે બાફેલું બટેટું લીધું છે. બટેટાને ખમણી લીધું છે. સાથે કાચા મકાઈના દાણાને થોડા ઝીણા સમારીને ઉમેરી દઈશું. હવે ઉમેરવાની છે મેથી. આમાં મેથીનો સ્વાદ એકદમ સરસ લાગે છે. તમારી પાસે મેથી ના હોય તો કોથમીર પણ ઉમેરી શકાય. હવે ઉમેરીશું 2 નંગ જેવા લીલા મરચાં. આજે આપણે લીલો મસાલો જ કરીશું એટલે લીલા મરચાંનો જ ઉપયોગ વધારે કરીશું. સાથે અડધી નાની ચમચી શેકેલા જીરાનો પાવડર, અડધી નાની ચમચી આમચૂર પાવડર અને થોડું એવું જ મીઠું ઉમેરીશું, કારણ કે આ સ્ટફિંગમાં ઉમેરવાનું છે ચીઝ. તો એકવાર આ બધું મિક્સ કરી લઈએ. ત્યારબાદ આપણે થોડો એવો ગરમ મસાલો ઉમેરીશું. તો અડધી નાની ચમચી ભરીને ગરમ મસાલો ઉમેરીશું. એને પણ મિક્સ કરી લઈશું. સાથે મેં 1.5 ક્યુબ જેવું ચીઝ લીધું છે. આ પ્રોસેસ ચીઝ છે. તમારે જે ચીઝ યુઝ કરવું હોય એ કરી શકાય. તો 1.5 ક્યુબ જેવું ચીઝને ખમણીને ઉમેરી દઈશું. હવે આ ચીઝને પણ મસાલામાં મિક્સ કરી લઈશું. તો બસ અહીં આ પરોઠાનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. સાથે 10 મિનિટ જેવો સમય પણ થઈ ગયો છે. તો પરોઠાને બનાવી લઈએ. લોટને 10 મિનિટ રેસ્ટ આપ્યો છે એટલી વારમાં લોટ થોડો ઢીલો પણ બન્યો છે. તો હવે આ લોટમાંથી મોટો લુવો લેવાનો છે, કારણ કે લારીવાળા છે ને એ મોટા પરાઠા કરતા હોય છે. તો આજે આપણે એવા જ પરાઠા બનાવીશું. તો લોટમાંથી મોટો લુવો લઈને હાથમાં લઈ એને ગોળ ગોળ ફેરવતા જઈશું અને વાટકી જેવો શેપ આપતા જઈશું, જેથી એમાં આસાનીથી સ્ટફિંગ ભરી શકાય. લોટ અહીં થોડો મીડિયમ કઠણ હોય ને તો જ આવો શેપ આવે છે, એટલે લોટ બાંધતા ખાસ ધ્યાન રાખવાનું. હવે વાટકી જેવો શેપ આવી ગયો છે તો એમાં સમાય એટલું સ્ટફિંગ ભરી દેવાનું છે. સ્ટફિંગ વધારે જ ભરીશું જેથી પરોઠા ખાવાની મજા આવે. અહીં પરોઠું પણ મોટું જ બનાવવાનું છે જેથી વધારે સ્ટફિંગ ભરીશું. હવે સ્ટફિંગ ભરાઈ ગયું છે તો પરોઠાની બોર્ડરને ઉપર લેતા જઈને સીલ કરતા જવાનું છે. સ્ટફિંગ છે એ અંગૂઠાથી નીચે દબાવતા જવાનું છે અને બોર્ડરને ઉપર લેતા જવાનું છે, જેથી સ્ટફિંગ છે એ નીચે આવતું જશે અને બોર્ડર ઉપર આવતી જશે. આવી રીતના ગોળ ગોળ ફેરવતા જઈને પરોઠાને સીલ કરી દેવાનું છે. તો જુઓ, એકદમ સરસ રીતના સ્ટફિંગ પણ ભરાઈ ગયું અને પરોઠું સીલ પણ થઈ ગયું. ઉપરથી જે વધારાનો લોટ છે એને કાઢી લઈશું. બસ હવે પરોઠાને થોડું હાથેથી જ આવી રીતના થેપીને ગોળ ગોળ વાળતા જઈશું, જેથી અંદર સ્ટફિંગ છે એ બધી બાજુ સરસ રીતના ફેલાઈ જાય. હવે થોડો લોટ છાંટીને પરોઠાને વણી લઈશું. બંને બાજુ લોટ છાંટી લઈશું. પરોઠાને એકદમ હળવે હાથે વણી લેવાનું છે. તો પરોઠાને વણવા માટે મેં અહીં જાડા વેલણનો ઉપયોગ કર્યો છે, જેથી બધી બાજુથી પરોઠું છે એ એક જ સરખું વણાય. પતલા વેલણથી વણવા જઈશું ને તો ક્યાંક જાડું પાતળું વણાશે. એટલા માટે મોટું પરોઠું બનાવવું હોય ને ત્યારે આવા જાડા વેલણનો ઉપયોગ કરવો. તો એકદમ હળવા હાથે પરોઠું છે એ વણાઈ ગયું છે. સાથે મેં તવીને પણ ગેસ ઉપર ગરમ કરવા રાખી દીધી છે. ટેસ્ટી પરોઠા બનાવવા માટે બટર કે ઘીનો ઉપયોગ કરવો. તો અહીંયા મેં ઘી લીધું છે. ઘીથી તવીને ગ્રીસ કરી લઈશું અને પરોઠાને ગોઠવી દઈશું. તમે જોઈ શકો છો એકદમ મોટું પરાઠું છે. સાથે સાઈડમાંથી પણ ઘીને ઉમેરતા રહીશું, જેથી પરોઠામાં ભાત છે ને એકદમ સરસ પડે. સાથે અહીં ગેસની ફ્લેમ લો રાખી છે, જેથી ધીરે ધીરે પરોઠું પાકતું રહે. આ પરોઠામાં સ્ટફિંગ વધારે છે એટલે લો ફ્લેમ ઉપર ધીરે ધીરે થોડું ઘણું કૂક થઈ જાય પછી એની સાઈડ ચેન્જ કરીશું. ત્યારબાદ બીજી સાઈડથી પણ ઘી ઉમેરી દઈશું. લારીવાળા જેવા પરોઠા બનાવવા માટે ઘીનો વધારે ઉપયોગ કરવો, જેથી પરોઠામાં ભાત પણ સરસ પડે છે અને ટેસ્ટી લાગે છે. હવે પરોઠું બીજી સાઈડથી પણ કૂક થઈ ગયું છે તો એની ફરી સાઈડ ચેન્જ કરીને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું.
હવે ધીરે ધીરે પરોઠું ફૂલવા પણ લાગશે અને શેકાઈ જશે. તો ફ્રેન્ડ્સ, અહીં આ પરોઠું તૈયાર થઈ ગયું છે. આ પરોઠાને લો ફ્લેમ ઉપર શેકાતા 4થી 5 મિનિટનો સમય થઈ ગયો છે અને ક્રિસ્પી પણ થઈ ગયું છે. તો હવે પરોઠાને ડીશમાં કાઢી લઈશું અને કટ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, જ્યારે તમારી પાસે કૂક કરવાનો સમય ઓછો હોય ત્યારે તમે આવી રીતના અલગ અલગ સ્ટફિંગ બનાવીને અલગ અલગ પ્રકારના પરોઠા બનાવી શકો છો. પરોઠામાં સ્પ્રાઉટ્સ, પનીર અને અલગ અલગ શાકભાજીનો ઉપયોગ કરો ને તો પરોઠા હેલ્ધી પણ બને છે અને સ્વાદિષ્ટ પણ બને છે. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ શકો છો એકદમ સરસ રીતના પરોઠા તૈયાર થઈ ગયા છે. તો સાથે હું દહીં અને ચટણી સાથે પીરસી રહી છું. તો ફ્રેન્ડ્સ, આજે અલગ જ સ્ટફિંગથી બનાવેલા આ પરોઠાની રેસીપી તમને કેવી લાગી? રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક કરી ફોલો કરી લેજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.